પહેલી વખત નૈવેદ્ય પ્રસાદીની ચોરી કરીને આવ્યો ઘરે. એ ચોરી કરીને આવી અને એની માના હાથમાં નૈવેદ્ય પ્રસાદી દીધી. એની માં આરોગી ગઈ, ખાઈ ગઈ. છોરી થોડીક એના દીકરાને દીધી અને થોડીક પોતે ખાઈ ગઈ. આવી રીતે પહેલી વાર એને ચોરી કરી તેની માં રાજી થઈ. આવી જ રીતે બીજી વાર એને ભગવાન લક્ષ્મીનારાયણના મંદિરની બારે દર્શનાર્થી જે પણ દર્શન કરવા ગયા હશે તો બારે ચંપલ ઉતારી હતી ને, ચંપલની એક જોડ ખણી આવ્યો ચોરી કરીને. એની માને એ મીઠું લાગ્યું માને. આવી રીતે નાની મોટી ચોરી કરતા કરતા એક દિવસ એ છોકરો એટલી બધી મોટી ચોરી કરી કે એને ફાંસીની સજા અપાતી હતી મહારાજજી. ફાંસીની સજા દેવાતી હતી. ત્યારે રાજાશાહીનો જમાનો. રાજાએ કીધું કે હવે તને ફાંસીની સજા અપાય. એની 18 વર્ષની ઉંમર હતી એ છોકરાની. કે તને ફાંસીની સજા અપાય, તારી અંતિમ જે ઈચ્છા હોય એ ઈચ્છા બોલ. તે દિવસે એ છોકરે કીધું કે મને મારી જનેતાને મળવું. મને મારી અંતિમ ઈચ્છા એક જ છે કે મને મારી માને સમજો. આ એક નાનકડો પ્રસંગ અંદર ઘણું સમજાઈ જાય. જો સમજાય તો મને સમજાણું એમાં. કે મને મારી માને મળવું. ત્યારે રાજા દ્વારા એવું કહેવામાં આવ્યું, નરેશ દ્વારા, અન્નદાતા દ્વારા, કે તું કયા ગામનો, કયા પરિવારનો, કઈ તારી સમાજ, અમને કાંઈ ખબર નથી તો તારી જનેતાને ક્યાંથી અમે ગોતવા જઈએ. ત્યારે એને પોતાનું ઘર બતાવ્યું કે હું કયા ઘરનો. પછી છોકરાની માને 18 વર્ષનો એ છોકરો એની માને બોલાવી આવવામાં આવ્યું અને પછી એની માને હાજર કરી. ત્યારે એની માએ કીધું કે મને અહીંયા શા માટે લઈ આવ્યા? ત્યારે કીધું કે આ તારો દીકરો છે. તો કે હા, કે મારો દીકરો છે. તો કે તારા દીકરાએ એક એવી મોટી ચોરી કરી કે જે ચોરીની ક્ષમા નથી, એની સજા છે. અને સજા મોત સિવાય બીજી કોઈ સજા નથી. તો આજ એને ફાંસીની સજા અપાય છે. અને અમે પૂછ્યું કે તારી અંતિમ ઈચ્છા હોય કે? ત્યારે એ છોકરે એવું કીધું કે મારી અંતિમ ઈચ્છા એક વખત મને મારી માને મળવું. ત્યારે એની માને કીધું કે એ રહ્યો તારો દીકરો. દીકરા પાસે એની માગી જનેતા જઈ કરીને એક તમાચો માર્યો દીકરાને. ત્યારે એની માને દીકરે કીધું કે માં, તે મને તમાચો શું કામ માર્યો? ત્યારે એની માએ કીધું કે દીકરા, તું ચોરી કરતા કરતા તારું જીવન એવું ચૂથાઈ ગયું કે આજે તને ફાંસીની સજા દેવાય. હજી મારું જીવતર બાકી છે. હવે તે મારું જીવતર શું કામ આ ધૂળ જેવું કરી નાખ્યું મારો પરિચય દઈને? ત્યારે એ 18 વર્ષના દીકરે કીધું હતું કે માં, ફાંસીની સજા મને દેવાય, કાયા મારી એ પણ મેં વાવેતર તારું એમાં. કે ખાલી આ કાયા મારીએ પણ અંદર વાવેતર તારું. આ જે તે મને આજ તમાચો માર્યો ને માં, તે જડી હું 5-8 વર્ષનો હતો ને ભગવાન શંકરના મંદિરમાંથી નૈવેદ્યની ચોરી કરીને આવ્યો ને, એ ચોરી કરીને આવ્યો તેથી જો આ તમાચો માર્યો જ ને તો માં આજ હું આ ફાંસીની સજાય નહીં પણ કોક હું સારા ઠેકાણે બેઠો હતો. આજ કહેવાનો મારો હેતુ એ કે ઘરને, કે સમાજને, કે પરિવારને જો સારું બનાવીને રાખવું હોય તો પહેલી જરૂર છે સંસ્કારની. પ્રથમ જરૂર છે સંસ્કારની. આપણે શાસ્ત્રો સાંભળી રહ્યા, વાંચી રહ્યા. શાસ્ત્રોની અંદર સંસ્કારના કેટલા જ ઈશારાઓ કર્યા. ધ્રુવકુમારને એની ઓરમન માએ બેવા ન દીધી. આ શું ઈશારા ને? આપણે ધ્રુવની કેડીમાંથી નહીં નીકળીએ કે નાળેના આપણે હરદ્વાર બેદીમાં પાછા ભાગી આવી એવા. ઓને તો બઈને તપ કર્યું, આપણાથી નહીં થાય. પણ એનામાંથી સમજણ લેવાની જરૂર છે. એની માએ શું કીધું કે હાચી એ તારી જે ઓરમાન માએ કીધું ને એ વાત સત્ય છે કે એ તારા બાપનો ખોડો નથી અને એ ખોડો દીકરા હે ને તો એ કાયમ નહીં રહે. તો કે માં કાયમ ખોડો રે. કારણ કે કોરી પ્લેટ હતી ને, સ્લેટ હાવ કોરી હતી. અંદર કાંઈ ચિતરેલું નહોતું. પણ એ અંદર પણ આ સમાજ દ્વારા કાંક શિક્ષણ ક્ષેત્રનો એક ઉંબરો બનાવવાની ઈચ્છા છે. પણ એ ઉંબરો સાર્થક કઈ થશે કે જઈ તમે છોરાને હાચવશો ને તો. અંદર જે તે ચિતરાઈ ગયેલું હશે તો શું કામનું? ત્યાં સુધી લક્ષ્મીનારાયણ કેન્દ્ર સ્થાન સુધી આપણા છોકરા પહોંચશે. પણ એના પહેલા જે કહેવાય ને કે અંદર કાંક હાચું રાખવું પડશે. જેને તે હવે આજે નાનકડું છોરું અને ટીવી આગળ બેહારી દઈ રહ્યા. એ માએ જેને જે ચિતરાઈ ગયું છે, વિચાર કરો કે માએ જગદીશ જાજો ગરી ગયું, આ જગત બહુ ગરી ગયું હોય. માએ જગદીશની માગ ન રહ્યો તો આ લક્ષ્મીનારાયણનો ઉત્સવ ઉજવીતો હોય શું ને ન ઉજવીતો હોય શું? કાંક માગતા રહેવો જોઈએ ને. જેવી રીતે એક દીકરો ચોરી કરતા પકડાઈ ગયો અને એને ફાંસીની સજા અપાતી હતી ને એની માને કીધું કે માં, મેં પહેલી વખત જે દી ચોરી કરી તે દિવસે માં તે મને સાચી જો સમજણ દીધી ને તો કે માં હું આ
કેળી સુધી ન પહોંચ્યો હોત. એવી રીતે પહેલું મંદિર કઈ કે પહેલી શિક્ષણની શાળા કઈ તો એ છે ઘર. જો ઘરથી જો સારા સંસ્કાર અપાશે, જો ઘરથી જો સારું શિક્ષણ, સાચું શિક્ષણ અપાશે અને ઘરથી જો સાચો ધર્મ મળશે ને તો લક્ષ્મીનારાયણ ભગવાનના મંદિર સુધીની પણ યાત્રા થશે. અને જો ધર્મ સાચો મળશે ઘરમાંથી તો એ નારાયણના મંદિરે પહોંચાશે. જો સાચો ધર્મ ત્યાંથી નીજળે ને તો પછી એ ધર્મ વગરનો જીવ છે ને અંદરથી દુખી હશે ને તો પછી જ્યાં ત્યાં ભટકશે. ભટક્યા ભટકી દેખે સબે દેવી દેવયા પાર, ઉલટે બંધન મેં પડે કોઈ ન છુડાવનાર. સંત હૃદય સાધુ સ્વભાવે, બહુ ન કહેતા પણ એટલું હું જરૂર કહીશ કે જે આજે 50 વર્ષ આપ ઉજવી રહ્યા છો, 50મું વર્ષ ગાંઠ, તો આજે આ 50મું વર્ષ એટલે કે 50 વર્ષ સુધી આ ગામ દ્વારા જે સમજણ હોય કે ન સમજણ, જે રીતે ભગવાન લક્ષ્મીનારાયણનું સ્મરણ થયું એ સ્મરણનું પૂજનનો દિવસ કહેવાય. તો એ આજ 50 વર્ષની જાત્રા પૂરી થઈ અને હવેથી એક નવી જાત્રા ચાલુ થાય રહી. તો એ નવી જાત્રા ચાલુ કરવાથી પહેલાં અંદરથી કાંક એવો સંકલ્પ કરજો. જેવી રીતે ઘરની અંદર એક કચરાનો ડબ્બો હોય, ઘરની માં કે દીકરી બોન એ સાફ કરીને કચરાના ડબ્બામાં કચરો બધો જમા કરે. આખા દિવસનો કચરો સાંજે ગામની શેરીમાં નાખવા જાય ને તો પડોશી બાઈ એને રોકે, સવાલ પૂછે કે બાઈ આ તો શું કરો રહી? શું કામ? કે ગામની શેરીમાં કચરો ન નખાય. એ કચરો ક્યાં નખાય? ગામના ઉકેડે નખાય. પણ એ જ કચરાનો ડબ્બો હોય અને એ જ બાઈ હોય અને એ જ ઘર હોય. પણ ચોમાસાના વરસાદ પડે ને તો એ કચરાનો ડબ્બો આમ ઊંધો કરીને તો કોઈ રોકશે નહીં. શું કામ? ખબર હે કે વરસાદ પડે રહ્યો તો એ ગામની શેરીમાં પાણી વહેતું જાયરું એના ભેળો કચરો વહી જશે. તો આ થરાવડા ગામની અંદર હમણાં 3 દિવસનું ચોમાસું આવ્યું હે. 50 વર્ષનો જે કચરો હોય ને એ ઠલવી નાખજો. 50 વર્ષનો જે પણ અંદર કચરો હોય એ કચરો ઠલવી નાખજો. અને હવે જીવન જાત્રા કેવી બનાવજો? તો મનકો મારે માર હે, મનકો જીતે જીત. આપણે કારણ કે અંદરથી ગતિ મનથી કરવી હે કે મનકો મારે માર હે, મनको जीते जीत, मनको ऐसे मारिए કે હો લક્ષ્મી નારાયણ સે પ્રીત, હો લક્ષ્મી નારાયણ સે પ્રીત. આંખ મારી ઉગડે ત્યાં સીતારામ દેખું, ધન્ય માર્યું જીવન, કૃપા એવા સદગુરુ દેવ ઓધવ રામની દેખું. ઓધવ રામજી મહારાજને જીવનમાં ન ભૂલજો. કારણ કે એ એવો ઋષિ થઈ ગયો કડવા પાટીદાર સમાજ માટે. આજે જે તમે આ આથર પહેરીને બેઠા હો ને એ દેન એની હે. આજે જે પણ આજે જે વસ્તુ છે ને એ વસ્તુની દેન એ પૂજ્યપાદ ઓધવ રામજી મહારાજની હે. એ મહાપુરુષે કડવા પાટીદાર સમાજની અંદર માન જડે કે અપમાન થાય એ સર્વને ભૂલીને કેવી રીતે ગયા? તો જો કોઈ ચંદન પુષ્પ ચડાવે તો પ્રિયતા મન મેં નહીં લાવે, જો કોઈ કુટિલ વચન મુખ દાખે તાકો દોષ હૃદય નહીં રાખે, શીતલ શાંત સદા સ્થિર માના બ્રહ્મ વિના દેખે નહીં આના. કડવા પાટીદાર સમાજની અંદર નાનું ગામ હોય કે નાનો પરિવાર હોય, જઈ જઈ અને આ તો તમે આ સ્ટેજમાંથી બેહાર્યા સાધુને. ઓધવ રામજી મહારાજ તો ધર્મનો પ્રચાર કરવા જતા તો ગામના ઓઠામાં બેહી અને સત્સંગ કરતા અને એક એક જીવને, એક એક પરિવારને અને એક એક ગામને જગાવ્યા. એને જે ચેતવ્યા આ સમાજને આ ઈ સ્વરૂપે આજે મળ્યું છે. તો સંત હૃદય સાધુ સ્વભાવે 5 શબ્દ કહીશ, જીવનમાં યાદ રાખજો કે આ 5 વસ્તુ ન હોય. જેવી રીતે પહેલું કહીશ તો સાધુ. સાધુ હોય પણ જો ગુરુના નામની કંઠી ના ધારણ કરી હોય તો એ સાધુના દર્શન અધમ કીધા. પહેલું વાત યાદ રાખજો કે કોઈક સત્પુરુષ હોય પણ એના દર્શન કરી પણ જો એનો પોતે ગુરુગ્રહી ન હોય તો એ સાધુના દર્શન અધમ છે. નંબર 1. પછી નંબર 2 કે ઘર હોય પણ ઘરના આંગણામાં જો ગાય ન હોય ને તો એ ઘરના આંગણાના દર્શન અધમ કીધા. આ નંબર 2. અને ત્રીજું, બ્રાહ્મણ હોય પણ જો જનોઈ ન પહેરી હોય અને જો ગાયત્રીનો જપ ન કરતો હોય તો બ્રાહ્મણ કુળ હોવા છતાં પણ એ બ્રાહ્મણના દર્શન
અધમ છે. નંબર 4 ને નંબર 4. પહેલું કે સાધુ હોય પણ જો એને ગુરુના નામની કંઠી ન પહેરી તો એ સાધુના દર્શન અધમ. બીજું કીધું કે ઘર હોય પણ ઘરના આંગણામાં જો ગાય ન હોય તો એ ઘરના આંગણાના દર્શન અધમ કીધા. અને ત્રીજું બ્રાહ્મણ હોય પણ જો બ્રાહ્મણ હોવા છતાં પણ જો જનોઈ ન પહેરી હોય તો એ બ્રાહ્મણના દર્શન અધમ. અને ચોથું સુહાગન નારી હોય પણ ગલામાં જો મંગલસૂત્ર ધારણ ન કર્યું હોય તો એ નારીના દર્શન અધમ. અને પાંચમું ગામ હોય પણ ગામની અંદર નાનું કે મોટું જો મંદિર ન હોય તો એ ગામના દર્શન અધમ. ગામની અંદર નાનું મોટું એક મંદિર હોવું જોઈએ. આ ઓધવરામજી મહારાજનું લક્ષ્ય હતું કે ગામ હોય પણ ગામની અંદર નાનું કે મોટું મંદિર હોવું જોઈએ. કડવા પાટીદાર એટલે કે મારો ગુરુ જન્મ્યો એ સમાજની અંદર ઓધવરામજી મહારાજને આ ભૂખ હતી કે જે સમાજની અંદર એ તૂતનો જન્મ થયો એ સમાજની અંદર જો ભગવાનનું મંદિર ન હોય તો હું મારા ગુરુના ચરણમાં માથું કેમ નમાવીશ. આ ઓધવરામજી મહારાજનું લક્ષ્ય હતું. અને એ લક્ષ્યના સ્વરૂપે આજ આપણે 50 વર્ષ ઉજવતા. અહીં કોઈક ગામની અંદર 25 વર્ષની ઉજવણી થતી હોય, કોઈક ગામની અંદર 50 વર્ષની ઉજવણી થતી હોય, કોઈક ગામની અંદર 75 વર્ષની ઉજવણી. આજ હીરક સુધીની યાત્રા જો કડવા પાટીદાર સમાજ કરી શકી હોય તો એ પૂરેપૂરી દેન તો આપણા સદગુરુદેવ ઓધવરામજી મહારાજની દેવ છે, દેન છે. એ ઓધવરામજી મહારાજ કડવા પાટીદાર સમાજ માટે તો કેવા થઈ ગયા. તો હું તો એમ કહું કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको लागू पाए. ભગવાન લક્ષ્મી નારાયણ એક બાજુ ઉભા હોય અને એક બાજુ ઓધવરામજી મહારાજ ઉભા હોય તો ખરેખર એમ કહી શકાય કે ગુરુ ગોવિંદ દોનો ખડે કિनको लागू पाए. બલિયારી એવા ઓધવરામજી મહારાજની કે જેને આ લક્ષ્મી નારાયણ વતાયું. આ હકીકત હે. હું કહું કે ભગવાન નારાયણ જડે ને તો એને નમન કરવાની ઈચ્છા પછી થાય પણ પેલા ઓધવરામજી મહારાજના ચરણમાં માથું ઝૂકતું હોય. એવા કડવા પાટીદાર સમાજને સાચા સદગુરુ મળ્યા ઓધવરામજી મહારાજ. એની દેનથી આ કડવા પાટીદાર સમાજની અંદર કુળદેવીનો ઉંબરાની સ્થાપના થઈ. એની દેનથી કડવા પાટીદાર સમાજની અંદર ઓમ અને શ્રીયા ઓમ શ્રી ઉપાસના મળી. કડવા પાટીદાર સમાજને સંત હૃદય સાધુ સ્વભાવે એટલું જરૂર કહીશ કે આ થરાવડા ગામ એક નાનું એવું ગાગર જેવું, પણ એ ગાગર જેવા ગામની અંદર એક એવું મણિધર કહી ને, નાનું એવું ગાગર જેવું ગામ. પણ એ નાના ગાગર જેવા ગામની અંદર એક મણિધર. હે કીધું છે ને કે સંત બીજ પલટે નહીં, જુગ જાય અનંત, નીચ ઊંચ નીચ ઘર અવતરે, આખીર સંતનો સંત. આ થરાવડા ગામની અંદર પૂજ્યપાદ ભગવતાનંદજી મહારાજનું બેસણું હોય. હે અરે જે ગામની અંદર સાધુ એક આંટો દઈ જાય ને એ ગામ તીર્થ જેવું બની જાય. પણ અહીંયા તો એક સાધુએ ભજન કર્યું તો આ થરાવડા ગામ તીર્થ સમાન છે. અને એ તીર્થ સમાન હંમેશા રહેવાનું. પણ એ તીર્થ સમાન હંમેશા ક્યારે રહી શકશે કે જ્યારે આપણે એની અંદર ભક્તિ, સમરણ, કીર્તન દ્વારા જો પ્રાણ પૂરતા રહેશું તો. બસ સંત હૃદય મારી અંતરથી ભગવાન નારાયણ, મા ભગવતી ઉમિયા અને સદગુરુદેવના ચરણની અંદર એવી પ્રાર્થના કે સમાજની અંદર ધર્મ ક્ષેત્રે, સમાજની અંદર કર્મ ક્ષેત્રે અને સમાજની અંદર વ્યવહાર ક્ષેત્રે ગતિ, ઉન્નતિ, પ્રગતિ હંમેશા થતી રહે એવી જ મા ભગવતી, ભગવાન નારાયણ અને ગુરુદેવના ચરણની અંદર હૃદયની પ્રાર્થના. બોલો સદગુરુદેવ. આભાર મોહનદાસ બાપુ. સંત સુરા ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ, તારે પણ ડૂબાડે નહીં બસ એનો તાર્યા ઉપર ભાર. હંમેશને બાદ સમાજને કેમ તરે, કેમ વ્યક્તિ ઊંચો આવે, કેમ મારો સમાજ ઊંચો આવે એવી નેમ સાથે જેમનું જીવન છે. આભાર મોહનદાસ બાપુ. ત્યારબાદ આપણી વચ્ચે ઉપસ્થિત એક એવા વ્યક્તિ કે જેમણે આપણી વચ્ચેથી ભાગવતાચાર્ય શ્રી મહેશભાઈ ભટ્ટ અને મોહનદાસ બાપુ જઈ રહ્યા છે ત્યારે તેમનો
અહીંયા પધારવા બદલ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને જય લક્ષ્મીનારાયણ. આ કાર્યક્રમને આગળ ધપાવતા આપણા સમાજના મોભી અને અખિલ ભારતીય સનાતન કેન્દ્ર સ્થાનના પ્રમુખ એવા જેઠાલાલભાઈ લાલજીભાઈ ચોપડાનું વિનંતી કરીશ કે આપ આવો અને અમારા આ સમાજને ઉદ્બોધન આપો. શ્રી જેઠાલાલ લાલજીભાઈ ચોપડા. बोलिए लक्ष्मी नारायण भगवान की जय. कुलदेवी उमिया मात की जय. सत्य सनातन धर्म की जय. मंच पर विराजमान अपना संस्कार धामना संतो, शिक्षण समितिना चेरमेन, वाइस चेरमेन અને આ ગામના પ્રમુખશ્રી, દૂર દૂરથી પધારેલા આ ગામમાં ભગવાન લક્ષ્મીનારાયણ સુવર્ણ જયંતિ મહોત્સવ ઉજવવા માટે પધારેલા અમારા પૂજ્ય વડીલો, ભાઈઓ, બાળકો અને બહેનો, અમે ટેમ ઘણો નહીં લઈએ, જરા બેસજો મહેરબાની કરીને. હવે તો છાસ નથી રહી અમારા માટે. પહેલાં છાસ સુધી હતું, હવે અમારા માટે છાસ બી રહી નથી, એટલે વધારે ટેમ બિલકુલ નહીં લઈએ. પણ આપણે અત્યારે તમને એટલું જ કહેવાનું છે કે આ ગામ સંતો, મહંતો આ બધાની ભૂમિ છે એ બરાબર, પણ જ્યારથી આ લક્ષ્મીનારાયણ કે આપણું ભગવાન લક્ષ્મીનારાયણનું ઓધવરામજી મહારાજે આપણને ઈષ્ટદેવ તરીકે જે સુકાન સોંપ્યું અને એના પછી એને આપણને કોઈ લઈ જવાવાળો રસ્તે ન મળ્યો. હમણાં તમે સાંભળ્યું જેટલા વાતું બધું જુદું જુદું વાતું, એક બી લાઈન નહીં, એક ઢાળિયામાં પાણી નહીં. કણબીની 4 મોટરું એ પડ્યું પણ 1000 ઢાળિયામાં પાણી જાય અને એ પાણીથી એક ક્યારો પીએ ને આ બધું સુકાઈ જાય. જ્યાં સુધી ઓધવરામ હતા એમણે ઈષ્ટદેવ આપણને આપ્યા અને આપણે આજે મને કહેતા ગર્વ થાય છે કે આપણે એને બરાબર જે ઓધવરામે આપણને આપ્યું છે ને એને સંભાળી લીધું છે. એનું કારણ તમને કહું કે આજે 222 મંદિરો ભારતભરમાં આપે કહીએ તો આપણા લક્ષ્મીનારાયણ ભગવાનના છે, એમાં આપણા પૂર્વજોએ અને આ સંતના જ આશીર્વાદથી ચાલી રહ્યા છે, બાકી નહીં મિત્રો. એટલે હવે આપણે જે કામ કરવાનું છે, આ ઘણા વર્ષોથી કેન્દ્ર સ્થાન આપણું નહોતું અને આપણું એ જ થતું હતું. કંઈકના કેન્દ્રો આપણે બનાવી દીધા મિત્રો, ધ્યાન રાખજો, કંઈકના કેન્દ્રો બનાવી દીધા સમાજે, કદાચ એના આશીર્વાદ મળ્યા હશે અને હવે આપણું બી કેન્દ્ર સ્થાન બની ગયું છે અને એ બનવા જેવું બન્યું છે. હમણાં જેમ હંસરાજભાઈએ વાત કરી એ રીતે શિક્ષણનું બી આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. તો એ શિક્ષણ બી કેવું હોવું જોઈએ કે અત્યારે અહીંયા કચ્છમાં કોઈ સ્કૂલ નથી જે ડે સ્કૂલ જેને કહેવાય. આપણા દીકરા ત્યાં આવે, બાર વગરનું ભણતર, બપોર સુધી સ્કૂલમાં ભણે, બપોર પછી એ રમત ગમત અને ટ્યુશન બી ત્યાં કરે અને દફતર ત્યાં રાખીને એને ઘરે જાય. ઘરે કોઈ એનું કારણ એ કે આજે કચ્છમાં એટલું શિક્ષણ નથી અને ત્યાં 1-2 ABCD ભણેલી આપણી મા બહેનો કે દીકરીઓ હોય તો એ દરેક 10 ઘરમાં 10 છોકરા એક ગામમાં હોય તો જાય તો એનું માઇન્ડ પાછું સવારવું એવું ને એવું હોય. એટલા માટે આપણે વિચાર્યું ખર્ચો ભલે થાય પણ બધું જે એનર્જી અહીંયા મૂકી હોય એ એનર્જી પાછી સવારમાં ત્યાંથી મળે. આ રીતનું ત્યાં જોગા હોય કે જે કોઈ હોય ત્યાં ને ત્યાં થાય, બાકી ઘરે આવ્યો એ આનંદમાં રહે, બસ અહીંયા મૂકી જાય અને એ બસ માનો થરાવડાનું છેલ્લું સ્ટેશન હોય તો રાતની અહીંયા રહે અને સવારમાં અહીંયાથી જાય. એના વચ્ચે કોઈ શિક્ષક બી આપણને મળે આ બાજુમાંથી તો એ જ બસમાં પાછા ત્યાં જાય. આ રીતનું આપણે કરી રહ્યા છીએ. ઘણું બધું આપણે ઘણાને આપે આશ્રમો બનાવી દીધા, ઘણાને કામ કરી દીધા અને આપણું શું? તમારી પાસે જવાબ છે. આપણું શું? આપણું આ મંદિર ઓધવરામે જે આપ્યા 50 વર્ષ જેને ઉજવી રહ્યા એ આપણું છે. બાકીનું બધું જે આવ્યું એ બધા સાધુઓ લઈને એના આશ્રમો બનાયા,
ક્યાંક ક્યાંક એસીયું લાગ્યું પડ્યું છે અને આ સમાજને જ્ઞાન દેવા આવે રહ્યા. તમે વિચારજો મિત્રો, વિચારવા જેવી વાત છે. અમારે હવે એક ઢાળીએ પાણી મૂકવાનું છે. અહીંયા થરાવડાથી કરીને કચ્છભરની વાડીઓ પીએ એ રીતનું આ ધર્મનું ક્ષેત્ર જે ઓધવરામ મહારાજ આપી ગયા, એ ઓધવરામ મહારાજ, વાલરામ મહારાજ અને આ પેઢી જેને આપણું ને આ મંદિરો આપ્યા છે એમાં જાગૃતિ લેવા માટે આપણું કેન્દ્ર સ્થાન બન્યું છે. તમારા બધાના સાથ સહકારથી અને આ પહેલી ને બીજી તારીખે, પહેલી તારીખે આપણે સ્કૂલના નામકરણના ચડાવવા, પાટોત્સવના ચડાવવા છે. અહીંયાના પ્રતિનિધિઓ બી વારંવાર જ્યારે મિટિંગ થાય ત્યારે ત્યાં પધારે છે અને ત્યાંની માહિતીગાર કરે છે. બીજું, આપણે પૂનમ, દર પૂનમે વધુમાં વધુ કેન્દ્ર સ્થાનમાં દર પૂનમે આપણે આવીએ, દરેક ગામના લોકો આવવા માંડે એના માટે સંતો રાત દિવસ મહેનત કરે છે. 4 દિવસ પહેલી સભા ભરે, પછી પગપાળા આવે. આ રીતે આજે દર પૂનમે 500 થી કરીને 800 માણસ સુધી ત્યાં થાય છે. બપોરનું ભોજન જે છે એ આપણે ફ્રી આપીએ છીએ અને અમુક ગામના ભાઈઓ બી એવા છે, માનો થરાવડામાં કોઈક ભાઈને કને શક્તિ હોય અને એનું સાધન હોય તો એમ કહી દે, દીકરીઓ બહેનો બેસો, આપણે આ પૂનમ ભરવા જોઈએ છે. એક સમય હતો ખાવા નહોતું, બળદને ચારા નહોતા અને આપે કોષ ખેડતા હતા, તદી બી અમાસ પાળતા હતા. મિત્રો, એ ભગવાન માટે હતું. તેમ આ એક પૂનમ છે, એ પૂનમ આવો, પૂનમના ત્યાં સત્સંગ કરો, એક પૂનમ ભગવાનને ચરણે ધરો.